જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખી તમારી ભાવના વ્યક્ત કરો. આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ શેર કરો, જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પ્રસરી શકે. અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખુશી કોઈ બાહ્ય વસ્તુ પર નિર્ભર નથી હોતી, તે આપણા દ્રષ્ટિકોણ અને વિચાર પર નિર્ભર કરે છે. જે વ્યક્તિ નાની નાની વાતોમાં આનંદ શોધી લે છે તે જ ખરેખર સંતુષ્ટ જીવન જીવી શકે છે. સાચી મિત્રતા તે જ હોય છે જે કોઈ સ્વાર્થ પર આધારિત ન હોય. જ્યાં પોતાપણું અને સત્ય હોય ત્યાં વિશ્વાસ પણ જળવાઈ રહે છે. બીજાની મદદ કરવી એવું પુણ્ય કાર્ય છે જેનાથી ફક્ત બીજાને જ રાહત નથી મળતી, પરંતુ આપણા અંતરાત્મામાં પણ પ્રસન્નતા અને શાંતિ ભરાઈ જાય છે. પરિવારનો સાથ જીવનનો સૌથી મજબૂત પાયો છે. જો આપણે સમયસર પોતાનાઓની કિંમત નથી સમજતા તો પછી ફક્ત પસ્તાવો જ હાથમાં આવે છે. જીવનમાં જો નિષ્ફળતા મળે તો તેને અંત માનવો ન જોઈએ, કારણ કે દરેક નિષ્ફળતા આપણને કંઈક નવું શીખવા અને આગળ વધવાનો અવસર આપવામાં આવે છે. સાદગીમાં જ સાચી સુંદરતા હોય છે. દેખાડાથી ભરેલા જીવનમાં જે સચ્ચાઈથી જીવે છે તે જ સાચા સુખનો આનંદ કરી શકે છે. દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ ભલાઈ છુપાયેલી હોય છે, બસ આપણને તેને સમજવાની દ્રષ્ટિ જોઈએ. અહંકાર કોઈને ઊંચો નથી બનાવતો, પરંતુ ધીમે ધીમે તેને નીચો પાડી દે છે. જ્યારે નમ્રતા વ્યક્તિને વધુ ઊંચે લઈ જાય છે. જ્ઞાનની સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે આપણે તેને બીજા સાથે વહેંચીએ છીએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જો તમે તમારા જ્ઞાનને વહેંચશો તો તે ક્યારેય ઓછું નથી થતું, પરંતુ તેમાં વધારો થાય છે. પ્રેમ ત્યારે જ સાચો હોય છે જ્યારે તે નિસ્વાર્થ હોય. જ્યાં લેવું નહીં પરંતુ આપવું પ્રાથમિકતા હોય, ત્યાં જ પ્રેમ ટકે છે. જીવન એક વહેતી નદી સમાન છે જે ક્યારેય અટકતી નથી. તેની રાહમાં ભલે ગમે તેટલી અડચણો આવે, તે પોતાનો રસ્તો બનાવીને આગળ વધે છે. મુશ્કેલીઓ જીવનનો એક ભાગ છે, પરંતુ તે આપણને મજબૂત બનાવવા અને હિંમત શીખવવા આવે છે. સવારના પહેલા કિરણની જેમ દરેક નવો દિવસ એક ભલે ગમે તેટલો ગાઢ હોય પ્રકાશ જરૂર આપશે. લક્ષ્યને સ્પષ્ટ રાખનાર ક્યારેય રસ્તો નથી ભટકતો, પરંતુ ધ્યાન સમસ્યાઓ પર નહીં પરંતુ સમાધાન પર હોય છે. માફી માંગવી અને માફ કરવી બંને ઉચ્ચ હૃદયની નિશાની છે. જ્યારે આપણે કોઈને માફ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે પોતાને મુક્ત કરીએ છીએ. ક્યારેય પોતાની કાબેલિયત પર શંકા ન કરવી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિની અંદર એવી શક્તિ હોય છે જે ચમત્કાર કરી શકે છે. સમયનો સદઉપયોગ કરનાર જ ભવિષ્યમાં પસ્તાવાથી બચે છે. ધીરજ અને વિશ્વાસ જીવનનો તે પાયો છે જેના પર સંપૂર્ણ સફળતા ટકી હોય છે. આત્મચિંતનથી જ આપણે પોતાની ભૂલોને ઓળખી શકીએ છીએ અને સુધારાની દિશામાં આગળ વધી શકીએ છીએ. પ્રેમ એક એવો ભાવ છે જે હૃદયોને જોડે છે અને જીવનને સાર્થક બનાવે છે. નાની નાની વાતોમાં ખુશી શોધવી એક કળા છે, અને આ તે જ શીખી શકે છે જે જીવનને ઊંડાણપૂર્વક જીવે છે. જ્યારે વ્યક્તિ દેખાડાથી ઉપર ઉઠીને પોતાના મૂલ્યો સાથે જીવે છે ત્યારે જ તેને સાચું સુખ મળે છે. દરેક વ્યક્તિ પોતાની જિંદગીમાં કોઈ ને કોઈ લડાઈ લડી રહ્યો હોય છે, તેથી કોઈની પણ તકલીફને હળવાશથી ન લેવી. તમારી એક નાની મદદ તેમના માટે ઘણી મોટી રાહત બની શકે છે. સત્ય અને ઈમાનદારીનો માર્ગ કઠિન જરૂર હોય છે, પરંતુ આ જ માર્ગ અંતે સન્માન અને સફળતા અપાવે છે. દરેક વીતતી પળ કંઈક ને કંઈક શીખવી જાય છે. જો આપણે દરેક પળને સંપૂર્ણપણે જીવીએ તો ભવિષ્યમાં પસ્તાવાની કોઈ શક્યતા રહેતી નથી. જે આપણી પાસે છે તેની કદર કરવી જોઈએ, કારણ કે ઘણીવાર આપણને તે વસ્તુઓને ગુમાવીને તેની કિંમત સમજીએ છીએ. સાચું ધન તે છે જે મનને શાંતિ આપે. સારા વિચારો અને સારા લોકો આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. ધનથી ઘણું બધું ખરીદી શકાય છે, પરંતુ આત્મિક સંતોષ ફક્ત સાચા સંબંધો
અને નિસ્વાર્થ કર્મોથી જ મળે છે. જે વ્યક્તિ એ સમજી લે છે કે શીખવાનું ક્યારેય બંધ ન થવું જોઈએ, તે જ દરરોજ કંઈક નવું જાણવા અને સમજવા માટે તત્પર રહે છે. ક્ષમા કરવી તમારી મહાનતા દર્શાવે છે. તે ફક્ત બીજાને જ નહીં પરંતુ પોતાને પણ મુક્ત કરે છે. વિશ્વાસ કોઈ પણ સંબંધનો પાયો હોય છે. જો તે એકવાર તૂટી જાય તો પછી કોઈ પણ વસ્તુ તેને જોડી શકતી નથી. તેથી સચ્ચાઈ અને ઈમાનદારીને ક્યારેય છોડવી ન જોઈએ. સાચી જીત બીજાને પાછળ છોડવામાં નથી, પરંતુ પોતાને દરરોજ વધુ સારા બનાવવામાં છે. જ્યારે આપણે સ્વયંની તુલના ગઈકાલના પોતાથી કરીએ છીએ, ત્યારે જ સાચી પ્રગતિ થાય છે. કોઈને નીચા દેખાડવાને બદલે તેના ગુણો જોઈને તેનાથી કંઈક શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. સમય એક શિક્ષક છે જે શબ્દો વિના શીખવે છે કે કંઈ પણ કાયમી નથી. કઠિન સમયમાં ધીરજ અને સારા સમયમાં નમ્રતા જાળવી રાખવી જોઈએ. તમારું મન જ તમારી સૌથી મોટી તાકાત છે. જો તમે તેને નિયંત્રિત કરી લો તો કોઈ પણ પરિસ્થિતિ તમને હરાવી શકતી નથી. જીવન એક આંતરિક યુદ્ધ છે જેમાં આપણે પોતાના ડર, અસુરક્ષા અને નબળાઈઓથી લડવાનું હોય છે. સૂરજની જેમ દરરોજ ઉગવાની હિંમત રાખો. ભલે રાત કેટલી પણ અંધારી હોય, સાચું સુખ ત્યારે આવે છે જ્યારે તમે બીજાના સ્મિતનું કારણ બનો છો. જો તમે તમારા જીવનને ફક્ત પોતા સુધી સીમિત નથી રાખતા અને બીજાની ભલાઈ માટે પણ કંઈક કરો છો, તો તે જ જીવનની સાચી સફળતા છે. દરેક અનુભવ, ભલે તે સારો હોય કે ખરાબ, આપણને જીવનને કોઈ ને કોઈ પાઠ શીખવે છે. કઠિન સમય શીખવે છે કે કેવી રીતે મજબૂરીથી ઊભા રહેવું છે, અને સારા સમય શીખવે છે કે કેવી રીતે આભાર વ્યક્ત કરવો છે. સપના તે નથી જે ઊંઘમાં આવે, પરંતુ તે છે જે તમને ઊંઘમાંથી જગાડી દે. મહેનત અને લગન જ તમારા સપનાઓને હકીકતમાં બદલવાની તાકાત રાખે છે. ક્યારેય નાની નિષ્ફળતાઓથી ગભરાવું નહીં, કારણ કે તે જ તમને સુધારવા અને આગળ વધવાનો અવસર આપે છે. મૌન એક એવી ભાષા છે જે ઘણું બધું કહી જાય છે. જે લોકો ઓછું બોલે છે પરંતુ સાચા સમયે સાચી વાત કરે છે, તે જ પ્રભાવશાળી હોય છે. દરેક સંબંધનો પાયો સમજ અને આદર પર ટકેલો હોય છે. જ્યારે તમે કોઈના અહંકારને નહીં પરંતુ તેની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો છો, ત્યારે જ સંબંધો મજબૂત થાય છે. અને આ જ વાત સાચા સંબંધોને ઊંડાણ આપે છે. જીવનની આ યાત્રા આપણને દરેક પગલે નવી શીખ આપે છે. જો આપણે દરેક પરિસ્થિતિને એક અનુભવ તરીકે જોઈએ તો જીવન ઘણું સુંદર અને સાર્થક બની જાય છે. અને આ જ તે સચ્ચાઈ છે જે આપણને જીવનમાં સંતુલન અને શાંતિ તરફ લઈ જાય છે. જો આપણે દરરોજને શીખવાનો અવસર માનીએ તો આપણી આત્મા દરેક ક્ષણે નવી ઊંચાઈઓને સ્પર્શવાનો પ્રયાસ કરે છે. સંબંધ ક્યારેય શબ્દોથી નહીં પરંતુ ભાવનાઓથી મજબૂત થાય છે. જ્યારે આપણે દિલથી જોડાઈએ છીએ ત્યારે જ કોઈ સંબંધ ઊંડાણથી વિકસે છે, અને આ જ સંબંધો આપણા જીવનનો પાયો બને છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સમયનો આદર કરનાર વ્યક્તિએ સમય પર સફળતાનો સાથ આપે છે, પરંતુ જે સમયનો વ્યય કરે છે, સમય પણ તેની ઉપેક્ષા કરે છે. તેથી આપણે દરેક ક્ષણને સંપૂર્ણ જવાબદારી, સજાગતા અને સમજદારી, સમર્પણથી જીવવું જોઈએ, કારણ કે આ ક્ષણો જ આપણું ભાગ્ય નક્કી કરે છે. આભારનો ભાવ જીવનનો સાર્થક બનાવે છે. જ્યારે આપણે દરેક નાની ખુશી અને અનુભવ માટે કૃતજ્ઞ હોઈએ છીએ, ત્યારે આપણામાં સાચા સુખની અનુભૂતિ થાય છે. દુઃખમાં પણ તે વ્યક્તિ હસે છે જેણે દરેક હાર પછી પોતાને ફરીથી ઊભા કરવાનું શીખ્યું હોય છે. જીવનમાં વારંવાર પડવું ખરાબ નથી, પરંતુ પ્રયાસ છોડી દેવો તે સૌથી મોટી હાર હોય છે. જે નિરંતર પ્રયાસ કરે છે તે જ સાચા યોદ્ધા કહેવાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જીવનના લક્ષ્ય સુધી પહોંચવા માટે સાધનો કરતાં મનનું એકાગ્ર હોવું ખૂબ જરૂરી છે. જ્યારે મન ભટકતું નથી અને ઉર્જા એક દિશામાં લાગે છે, ત્યારે અશક્ય પણ શક્ય બને છે. દયા અને પ્રેમ ફક્ત કહેવાની વાતો નથી, પરંતુ તે ત્યારે સિદ્ધ થાય છે જ્યારે આપણે કોઈની મદદ કરીએ છીએ અને બદલામાં કંઈ પણ અપેક્ષા રાખતા નથી. આ જ નિષ્કામ સેવા તમને આધ્યાત્મિક શાંતિ આપે છે. પ્રેમ કોઈ વસ્તુ નથી જે લેવડ દેવડમાં સીમિત રહી જાય. આ તો તે દિવ્યતા છે જે બીજાને સમર્પિત હોય છે, જેમાં ત્યાગ હોય છે અને આત્મીયતાની ઊંડાઈ હોય છે. બદલાવથી ગભરાવનારા પોતાને આગળ નથી વધારી શકતા,
કારણ કે પરિવર્તન જ પ્રગતિની પહેલી સીડી છે. જીવનની દરેક દિશામાં જ્યારે પરિવર્તન આવે છે ત્યારે તેને સ્વીકારવું જ સમજદારી છે. દેખાડો કરવાથી કોઈ મહાન નથી બનતું, પરંતુ સાદગી અને સત્યતાનો માર્ગ પર ચાલનારો વ્યક્તિ અંદરથી શક્તિશાળી બને છે. સાદગીથી જીવનારનું મન શાંત અને આત્મા સંતુષ્ટ હોય છે. દરેક મુશ્કેલી પોતાની સાથે કંઈક શીખવા માટે આવે છે. જ્યારે આપણે કોઈ સમસ્યાને અવસર તરીકે જોઈએ છીએ ત્યારે જ આપણે તેને પાર કરવાની હિંમત એકઠી કરીએ છીએ. આત્મવિશ્વાસ તે દીપક છે જે અંધકારમાં પણ રાહ દેખાડે છે, અને આ જ આત્મબળ આપણને દરેક સંકટમાં જીત અપાવે છે. સાચું જ્ઞાન તેમાં હોય છે જે નમ્રતા શીખવે અને જે એ સમજવા લાગે કે તે બધું જ નથી જાણતો, તે જ ખરેખર શીખવા યોગ્ય હોય છે. બીજા સાથે સરખામણી કરવાની આદત જ અસંતોષનું કારણ બને છે. જ્યારે તમારી યાત્રા ફક્ત તમારી છે અને તે મુજબ જ તમારી મંજિલ પણ નક્કી થાય છે. ક્યારેક જીવનમાં થોભવું પણ જરૂરી હોય છે, કારણ કે ઠહેરાવ જ આત્મસંયમનો દ્વાર ખોલે છે, અને ત્યાંથી જ આપણને પોતાની આગલી દિશાનો બોધ થાય છે. પોતાના સપનાઓને હકીકતમાં બદલવા માટે દરેક દિવસ એક નાનો પ્રયાસ ઘણો મહત્વ રાખે છે. સાચો મિત્ર તે જ છે જે કહ્યા વિના સમજી જાય અને પૂછ્યા વિના સાથ નિભાવે. આવા મિત્રો જીવનનો અમૂલ્ય ખજાનો હોય છે. ધીરજ દરેક સમસ્યાની ચાવી છે. ઘણીવાર પરિણામ મોડા મળે છે, પરંતુ જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ તો તે પરિણામ લાંબા સમય સુધી ટકે છે. બીજાને સન્માન આપવું સૌથી મોટો ગુણ છે, અને જ્યારે તમે કોઈની ભાવનાઓને સમજો છો અને તેમનો આદર આપો છો તો તમને પણ તે જ સન્માન પાછું મળે છે. આપણે તે વસ્તુઓની કદર કરવી જોઈએ જે આપણી પાસે છે, કારણ કે ઘણીવાર તે જ વસ્તુઓ આપણી સૌથી મોટી ખુશી બને છે, જેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો હોય છે, તેથી કોઈને તેના સંઘર્ષ વિના આંકવું ખોટું છે. અહંકાર જ તે દિવાલ છે જે સંબંધોમાં અંતર લાવે છે. જો તમે સરળતા અને નમ્રતાથી જીવન જીવો તો ખરેખર સંબંધ પ્રગાઢ થતો જાય છે. કોઈ પણ કાર્યની શરૂઆત કઠિન હોય છે, પરંતુ જ્યારે આપણે પહેલું પગલું હિંમતથી ઉઠાવીએ છીએ ત્યારે રસ્તાઓ આપોઆપ બનતા જાય છે. સમયની કિંમતને સમજનાર વ્યક્તિ પોતાના ભવિષ્યને મજબૂત બનાવી શકે છે, કારણ કે જે સમય જતો રહ્યો તે ક્યારેય પાછો આવતો નથી. બીજાની મદદ કરવાથી જે આત્મિક આનંદ મળે છે તે કોઈ પણ ભૌતિક વસ્તુથી ક્યાંય વધુ હોય છે. સારા અને ખરાબ દિવસો બધાના જીવનમાં આવે છે, પરંતુ જે ખરાબ દિવસોમાં હસે છે અને વિશ્વાસ જાળવી રાખે છે તે જ સૌથી વધુ શક્તિશાળી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સમય કોઈના માટે રોકાતો નથી, પરંતુ જે સમયની ગતિને ઓળખીને ચાલતા શીખી જાય છે તે કોઈ પણ માર્ગમાં પાછળ રહેતો નથી. સમય સાથે તાલમેલ બેસાડીને જ જીવનને સાર્થક બનાવી શકાય છે. જ્યાં સુધી આપણે સમયની ગતિને ન સમજીએ ત્યાં સુધી જીવનના દરેક પ્રયાસ અધૂરા રહેશે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચો નિર્ણય લે તો તે જ નિર્ણય તેને આગળ વધારે છે. ખેડૂત જો સમયસર બીજ ન વાવે તો પાક થતો નથી. વિદ્યાર્થી જો સમયસર ન ભણે તો પરીક્ષામાં સફળ થતો નથી. આ જ રીતે દરેક મનુષ્યનું જીવન સમયની મર્યાદાઓમાં બંધાયેલું છે. સમયનો બગાડ કરવો તે પોતાના ભવિષ્યને નુકસાન પહોંચાડવા સમાન છે. આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે સમયનું સન્માન જ ધર્મનું પાલન છે, અને જે વ્યક્તિ સમયને ઓળખે છે તે સંસારમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે. જીવનમાં તમે જેટલું સમયનું સન્માન કરશો તેટલી જ સફળતા તમારા પગ નીચે હશે. જ્યારે આપણે સમયના દરેક ક્ષણને સાર્થક કરીએ છીએ તો ફક્ત આપણે આગળ જ નથી વધતા, પરંતુ બીજા માટે પ્રેરણા પણ બનીએ છીએ. આથી મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે વ્યક્તિ દરેક ક્ષણને પરમાત્માનો આશીર્વાદ માનીને ઉપયોગ કરે છે તે જ ખરેખર જીવનનો અર્થ સમજે છે, અને તે જ પોતાના દરેક પ્રયાસને સાર્થક બનાવે છે, કારણ કે તે જાણે છે કે જે સમય આજે મળ્યો છે તે જ કાલે ઇતિહાસ બની જશે, અને આ જ ઇતિહાસ તમારી સફળતાનો પાયો રાખે છે. એટલા માટે જીવનને ટાળશો નહીં, મૂંઝવશો નહીં. બસ દરેક ક્ષણને સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને શ્રદ્ધાથી જીવો, કારણ કે જે દરરોજ કંઈક નવું શીખે છે તે જ દરરોજ કંઈક નવું કરે છે. જ્યારે આપણે જીવનના પ્રત્યેક ક્ષણને જાગૃતિ સાથે જીવવા લાગીએ છીએ ત્યારે આપણને આ અનુભવ થાય છે
કે સમય ખરેખર કેટલો અમૂલ્ય છે, કારણ કે તે એક ધરોહર છે જેને ગુમાવ્યા પછી ફરીથી મેળવી શકાતી નથી. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સમયનો આદર કરે છે, સમય પણ તેનો સાથ આપે છે. સમયનો સદુપયોગ ફક્ત યોજનાઓ બનાવીને નહીં, પરંતુ દરેક નાના કાર્યને સંપૂર્ણ નિષ્ઠા અને સમજદારીથી નિભાવવામાં થાય છે. જ્યારે આપણા કાર્યોને યોગ્ય સમયે કરીએ છીએ, ત્યારે પરિણામ પણ એટલા જ શક્તિશાળી અને સકારાત્મક હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. આ ફક્ત સમય સાથે પ્રામાણિક પ્રયત્નોનું પરિણામ છે. જ્યારે આપણે કોઈની સાથે કોઈ સ્વાર્થ વિના પ્રેમ કરીએ છીએ, ત્યારે તે પ્રેમ ફક્ત સંબંધ જ નહીં, પરંતુ આત્માનું મિલન બની જાય છે. જીવનમાં તે સંબંધોનું મૂલ્ય સૌથી વધુ હોય છે જેને કહ્યા વિના સમજાય છે અને જેમાં મૌન પણ સંવાદ બની જાય છે. જ્યારે તમે કોઈના માટે સમય કાઢો છો, તેમના સુખ દુઃખમાં સહભાગી બનો છો, ત્યારે તમે ફક્ત તેમનું જ નહીં, પરંતુ પોતાનું પણ જીવન સમૃદ્ધ બનાવી રહ્યા હો છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિષ્ફળતા ફક્ત એક સંકેત છે કે સફળતાનો દ્વાર વધુ પ્રયાસ માંગી રહ્યો છે. દર વખતે જ્યારે આપણે પડીએ છીએ, ત્યારે આપણે આપણા અંદરની ઉર્જા અને આસ્થાને ફરીથી જગાડવી પડે છે. ધીરજ તે ગુણ છે જે સમયને નિયંત્રિત નથી કરતો, પરંતુ કઠિન સમયમાં આપણને સ્થિર રાખે છે. ધીરજ આપણને પોતાના અંદર ડોક્યું કરવાનો અવસર આપે છે, જેથી આપણે પોતાને ઓળખી શકીએ. જ્યારે આપણે કોઈના સંઘર્ષને જાણ્યા વિના તેના પર ટિપ્પણી કરીએ છીએ, ત્યારે આપણે આપણી સમજને સીમિત કરી દઈએ છીએ. દરેક વ્યક્તિ પોતાના જીવનની એક અલગ યાત્રા પર હોય છે અને આપણે તેના અનુભવોનું સન્માન કરવું જોઈએ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી તમે તમારા કાર્યોમાં સચ્ચાઈ અને સમયના મહત્વને નથી સમજતા, ત્યાં સુધી સફળતાનો માર્ગ અધૂરો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનના સંઘર્ષોથી ગભરાવું ન જોઈએ, પરંતુ તેમને અવસર માનીને આગળ વધવું જોઈએ. કારણ કે જ્યારે તમે બીજાની ભલાઈ માટે કોઈ અપેક્ષા વિના કામ કરો છો, તો તે પુણ્ય તમારા જીવનમાં શાંતિ અને આંતરિક સંતોષના રૂપમાં પાછું ફરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો પોતાની ઈચ્છાઓથી ઉપર ઉઠીને બીજાની મદદ કરે છે, તેમને એવી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે જેને કોઈ પણ ભૌતિક વસ્તુ આપી શકતી નથી. ખોટું બોલીને કે ચાલાકી કરીને મેળવેલી સફળતા ક્ષણિક હોય છે, જ્યારે સત્ય અને પારદર્શિકતાથી મેળવેલી સફળતા લાંબા સમય સુધી ટકે છે અને શાંતિ આપે છે. બીજાની ટીકા કરતા પહેલા પોતાની ભૂલો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે આત્મચિંતનથી જ વિકાસનો માર્ગ ખુલે છે. ધીરજથી કરેલો દરેક પ્રયાસ એક નવી દિશા આપે છે. જે વ્યક્તિ દરેક નાની ઉપલબ્ધિને મહત્વ આપે છે, તે જ મોટા લક્ષ્યો તરફ સતત આગળ વધે છે. જીવન આપણને દરરોજ નવી શરૂઆત કરવાની તક આપે છે. બસ આપણે આપણી વિચારસરણીને સ્પષ્ટ રાખીએ અને દરેક દિવસને એક નવી સંભાવના માનવીને જીવવું જોઈએ. સંબંધોની સચ્ચાઈ અપેક્ષાઓમાં નહીં, પરંતુ નિસ્વાર્થ પ્રેમમાં હોય છે. જ્યારે તમે કોઈને શરત વિના સાથ આપો છો, ત્યારે તે સંબંધ અતૂટ બની જાય છે અને તેમાં આત્માની શાંતિ સમાયેલી હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમારા કર્મો જ તમારા ભવિષ્યનો પાયો નાખે છે. તેથી જ્યારે પણ તમે કોઈના માટે સારું કરો છો, ત્યારે તે ભલાઈ કોઈને કોઈ રૂપે તમારી પાસે પાછી ફરે છે. પોતાની ભૂલો સ્વીકારવી અને તેમને સુધારવાનો પ્રયાસ કરવો એ જ સાચી પરિપક્વતાની નિશાની છે. દરેક ભૂલ આપણને એક નવો પાઠ શીખવે છે અને આ જ જીવનની સૌથી સાચી પાઠશાળા છે. જ્ઞાન અને વિવેકનો પ્રકાશ આપણા જીવનમાં અવારનવાર દરેક અંધકારને મિટાવી શકે છે. બસ આપણે તેને આત્મસાત કરીએ. પોતાને સુધારવાથી આખી દુનિયાને બદલવાની જરૂર નહીં પડે, કારણ કે જ્યારે આપણે આપણા વિચારોને નિર્મળ અને સકારાત્મક બનાવીએ છીએ, ત્યારે આપણા આસપાસની દુનિયા આપમેળે બદલવા લાગે છે. કપરી પરિસ્થિતિઓમાં શાંત રહેવું અને સંતુલન જાળવી રાખવું એ જ આપણને દરેક પડકારથી પાર નીકળવાનો સાહસ આપે છે. નિષ્ફળતા ફક્ત એક વળાંક છે, અંત નથી. અને આ જ વિચાર આપણને વારંવાર ઊભા થવાની હિંમત આપે છે. પોતાના વર્તમાન પર ભરોસો કરવાનું શીખો, કારણ કે અહીંથી જ તમારું ભવિષ્ય નીકળે છે. દરેક ક્ષણને જાગૃતિ અને સમર્પણથી જીવનાર વ્યક્તિ જ જીવનની અસલી સુંદરતાને ઓળખી શકે છે. જે વ્યક્તિ આત્મસન્માન અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવે છે, તે ક્યારેય પરિસ્થિતિઓ સામે ઝૂકતો નથી. પ્રેમ ક્યારેય ટકતો નથી.
પરંતુ નિસ્વાર્થ પ્રેમ જ જીવનમાં સ્થાયિત્વ અને શાંતિ લાવે છે. તમારા દ્વારા કરાયેલા સારા કાર્યોનું ફળ ભલે મોડું મળે પણ અવશ્ય મળે છે અને તે ફળ સૌથી મીઠું હોય છે. પોતાને સમજવાની યાત્રા સૌથી કઠિન પણ સૌથી સુંદર યાત્રા હોય છે, કારણ કે જ્યારે આપણે પોતાને જાણીએ છીએ ત્યારે આપણે બીજાને પણ વધુ સારી રીતે સમજવા લાગીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે કે પોતાના કર્તવ્યોથી વિમુખ ન થાઓ, કારણ કે જે વ્યક્તિ સાચા મનથી પોતાના કર્મ કરે છે તે જ આ સંસારમાં સાચો યોગી કહેવાય છે. દરેક પરિસ્થિતિ આપણને પોતાને સમજવા, સુધારવા અને આગળ વધવાની એક તક આપે છે. જ્યારે આપણે આપણા કર્મો અને વિચારને શુદ્ધ બનાવીએ છીએ ત્યારે આપણે સંસાર માટે એક આદર્શ બની જઈએ છીએ. અને આ જ એ અવસ્થા હોય છે જ્યાં સંઘર્ષ, નિષ્ફળતા, સફળતા, પ્રેમ, પીડા બધું મળીને આપણને જીવનના તે શિખર સુધી પહોંચાડે છે જ્યાં ફક્ત આત્મશાંતિ અને પૂર્ણતા હોય છે. આપણે આપણા કર્મોમાં નિરંતરતા જાળવી રાખતા નિષ્કામ ભાવથી કાર્ય કરતા રહેવું જોઈએ, કારણ કે જ્યારે આપણું મન ફળની ચિંતા કર્યા વિના ફક્ત કર્મમાં લાગેલું રહે છે ત્યારે જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ આપમેળે નીકળી આવે છે અને આત્માને એક ઊંડો સંતોષ પ્રાપ્ત થાય છે. જ્યારે પણ આપણે દિલથી કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે તે ફક્ત એક કામ નથી રહેતું, પરંતુ તે એક સાધના બની જાય છે અને તે કાર્યની દરેક ક્ષણ આપણને અંદરથી મજબૂત બનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચું કર્મ એ જ છે જે પૂરી નિષ્ઠા, સમર્પણ અને ઈમાનદારીથી કરવામાં આવે અને જેનું ફળ આપણે પ્રભુને અર્પણ કરી દઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ કર્મમાં ઈમાનદારી અને ભાવનાથી જોડાય છે ત્યારે તેનો દરેક પ્રયાસ સફળ થાય છે, ભલે પરિસ્થિતિ જેવી પણ હોય. સફળતાનો અર્થ ફક્ત બાહ્ય ઉપલબ્ધિઓથી નથી થતો, પરંતુ તે સચ્ચાઈથી થાય છે જેનાથી આપણે કર્મ કરીએ છીએ. જ્યારે આપણે સકારાત્મક વિચાર સાથે કાર્ય આરંભ કરીએ છીએ ત્યારે આપણી ઉર્જા અનેક ગણી વધી જાય છે અને આપણે આપણા લક્ષ્ય તરફ દ્રઢતાથી આગળ વધીએ છીએ. આત્મવિશ્વાસ અને સકારાત્મક દ્રષ્ટિકોણ એ જ બે પાંખો છે જેનાથી આપણે સફળતાના આકાશમાં ઉડી શકીએ છીએ. સમયની ગતિને કોઈ રોકી શકતું નથી અને તે જ સમય આપણું સૌથી મૂલ્યવાન ધન છે. તેથી આપણે દરેક ક્ષણને મહત્વ આપવું જોઈએ અને તેનો સદુપયોગ કરવો જોઈએ. એક એક ક્ષણ આપણા જીવનની દિશા નક્કી કરે છે અને જ્યારે આપણે તે ક્ષણનો સમજદારીથી ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે અસંભવને પણ સંભવ બનાવી શકીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાના સમયનો સાચો ઉપયોગ કરે છે તે જ જીવનની સાચી સફળતા અને સુખનો અનુભવ કરે છે. સંબંધોની વાત કરીએ તો સાચો સંબંધ એ જ હોય છે જે કોઈ શરત વિના, કોઈ અપેક્ષા વિના ટકે અને જેમાં ફક્ત પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ હોય. આ સંબંધો દુર્લભ હોય છે, પરંતુ જ્યારે બને છે ત્યારે જીવનમાં સ્થાયિત્વ અને આનંદ ભરી દે છે. જ્યારે આપણે નિસ્વાર્થ ભાવથી કોઈની સાથે ઊભા રહીએ છીએ ત્યારે તે સંબંધ આપણી આત્માથી જોડાઈ જાય છે. ડર એક એવી ભાવના છે જે ફક્ત આપણા મનમાં જન્મે છે, પરંતુ જ્યારે આપણે આપણા ભીતરની શક્તિને ઓળખી લઈએ છીએ ત્યારે આ ડર તણખલાની જેમ તૂટી જાય છે. સાહસનો અર્થ ફક્ત કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો નથી, પરંતુ તે દિવસે ખુદથી લડવું છે જ્યારે આપણને હાર માનવાનું મન કરે છે. જીવનમાં સાહસ જ આપણને આગળ વધારે છે અને વિશ્વાસ અપાવે છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છીએ. ક્યારેક ક્યારેક જીવન આપણને રોકાઈને વિચારવાનો અવસર આપે છે. આ આત્મચિંતનનો સમય હોય છે જ્યારે આપણે આપણા કરેલા કર્મોનું વિશ્લેષણ કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. જે વ્યક્તિ પોતાની ભૂલોમાંથી શીખે છે અને તેમાં સુધારો કરે છે તે જ સાચા અર્થમાં આગળ વધે છે. તમારા વિચારો જ તમારા કર્મોની દિશા નક્કી કરે છે અને તમારા કર્મો તમારા ભવિષ્યનું નિર્માણ કરે છે. તેથી જો તમે તમારા વિચારોને શુદ્ધ અને સકારાત્મક બનાવી રાખો તો તમારું જીવન પણ તેવું જ સુંદર અને સફળ બનતું જશે. હારને ક્યારેય અંતિમ સત્ય ન માનશો, કારણ કે હાર ફક્ત એક અવરોધ નથી, પરંતુ એક સંકેત હોય છે કે હજુ આપણને કંઈક વધુ શીખવાની જરૂર છે. તે વ્યક્તિ જે પડીને ફરી ઊભો થાય છે ખરેખર તે જ સૌથી મજબૂત બને છે. હારમાં છુપાયેલો અનુભવ આપણને આગલી વખતે વધુ સારા બનાવે છે. જીવનમાં જરૂરી વાત એ છે આપણે આપણી મંજિલને લઈને સ્પષ્ટ અને દ્રઢ સંકલ્પિત રહીએ.
લક્ષ્યથી ડગમગનાર ક્યારેય આગળ વધી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો મનુષ્ય પોતાના લક્ષ્ય તરફ ઈમાનદારી, સમર્પણ અને ધૈર્યથી આગળ વધે છે તો તેને કોઈ રોકી શકતું નથી. કારણ કે દ્રઢ સંકલ્પ અને સાચી લગન જ દરેક સફળતાની ચાવી હોય છે. પોતાના કર્મોને ધ્યાનપૂર્વક સમર્પિત ભાવથી કરતા રહો અને પરિણામની ચિંતા કર્યા વિના આગળ વધતા રહો, કારણ કે આ જ જીવનનો સૌથી સુંદર અને સાર્થક માર્ગ છે. બાહ્ય દેખાવાથી ઉપર ઉઠીને પોતાના અંદર અવાજને સાંભળો અને તે જ કાર્ય કરો જે તમારા અંતર્મનને સંતોષ આપે. એવું કોઈ કાર્ય નથી જે અસંભવ હોય, જો તેમાં લગન, ધૈર્ય અને સતત પ્રયાસ હોય. દુનિયામાં સૌથી મજબૂત તે હોય છે જે ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ બીજા માટે પણ જીવે છે અને પોતાના કર્મોથી દુનિયામાં રોશની ફેલાવે છે. હંમેશા યાદ રાખો કે તમારી સફળતા ફક્ત તમારી મહેનતની કહાની નથી હોતી. તેમાં તમારા વિચાર, તમારા ધૈર્ય અને તમારી સચ્ચાઈનું પણ ઘણું મોટું યોગદાન હોય છે. તેથી જો તમે કોઈ કામમાં લાગેલા છો તો તેને પૂરી શ્રદ્ધા, મનોયોગ અને નિર્મળ ભાવનાથી કરો. સફળતા નિશ્ચિત રૂપે તમારું કદમ ચૂમશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૌથી કઠિન યુદ્ધ તે હોય છે જે વ્યક્તિ ખુદથી લડે છે, પોતાના ડર, પોતાની શંકાઓ અને પોતાની અસુરક્ષાથી. પરંતુ જ્યારે તમે તમારા અંદરના વિરોધનો હરાવો છો ત્યારે જ સાચી જીતનો સ્વાદ મળે છે. જ્યારે તમારી ચારે બાજુ અંધારું હોય અને રસ્તો ન દેખાય તો એમ ન વિચારો કે બધું જ ખતમ થઈ ગયું છે, પરંતુ એમ વિચારો કે આજ તે સમય છે જ્યારે સૌથી સુંદર સૂરજ ઉગવાનો છે. જેમ ગાઢ અંધારા પછી વધુ પ્રકાશ પહેલા આવે છે, તે જ રીતે દરેક પરેશાની પહેલા આશાની એક કિરણ જરૂર આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે આપણે આપણા સપના ખોઈ દઈએ છીએ ત્યારે પણ આપણે નિરાશ ન થવું જોઈએ, કારણ કે દરેક તૂટેલું સપનું એક નવા અને વધુ સારા સ્વપ્ન માટે જગ્યા બનાવે છે. દરેક મુશ્કેલી તમને વધુ નિખરવા માટે આવે છે. જેમ સોનું તપીને ચમકે છે તેમ જ માણસ સંઘર્ષમાંથી પસાર થઈને જ ચમકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં જે કંઈ પણ આપણી સાથે થાય છે તે સંયોગ નથી પરંતુ એક સુનિયોજિત યોજના હોય છે જે ઈશ્વરે આપણા આત્મવિકાસ માટે બનાવી છે. જ્યારે તમે તમારા ભવિષ્યને લઈને આશંકિત હો તો એમ ન ભૂલશો કે તમારી કહાની હજુ પૂરી થઈ નથી અને જે અધૂરી કહાની હોય છે તેમાં સૌથી વધુ સંભાવના હોય છે બદલાવની. જીવનની અસલી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે તમે થાકી ચૂક્યા હો છો, પરંતુ તેમ છતાં ખુદથી કહો કે હું હાર નહીં માનું. જ્યારે તમે અંદરથી તૂટો છો પરંતુ બહારથી હસો છો અને હસવાનું છોડતા નથી, આ જ તમારી સાચી શક્તિ છે અને આ જ તે ગુણ છે જે તમને બાકી બધાથી અલગ બનાવે છે. જ્યારે કોઈ તમને છોડીને જાય છે ત્યારે તે ખાલીપો પહેલાં ખૂબ જ દુઃખ આપે છે, પણ ધીમે ધીમે એ જ ખાલી જગ્યા ખુદ સાથે જોડાવાનો અવસર બની જાય છે. દરેક દર્દ પાછળ એક સંકેત હોય છે કે હવે સમય છે પોતાની સાથે વાત કરવાનો. જ્યારે આપણે પોતાને એ સ્નેહ આપવાનું શરૂ કરીએ છીએ જેની અપેક્ષા આપણે બીજાઓ પાસેથી કરતા હતા, ત્યારે જ આત્મશક્તિનું જાગરણ થાય છે. ઘણીવાર લોકો આપણને અધવચ્ચે છોડી જાય છે, આપણા સવાલોના જવાબ નથી આપતા અને આપણી ભાવનાઓને ઠુકરાવી દે છે, પણ એ જ ક્ષણ આપણને શીખવે છે કે આપણે કોણ છીએ અને શું બનવાની શક્તિ રાખીએ છીએ. જ્યારે દિલ તૂટે છે ત્યારે સવાલ ફક્ત એ નથી હોતો કે તેમણે આવું શા માટે કર્યું, પરંતુ સવાલ એ હોય છે કે શું હવે હું પોતા સાથે વધુ જોડાવા તૈયાર છું. જ્યારે કોઈની યાદો દિલમાં વસેલી હોય અને તે જીવનમાંથી ચાલ્યા જાય તો લાગે છે કે ખાલીપો ક્યારેય ભરાશે નહીં, પણ સમય સાથે આપણે એ સમજવા લાગીએ છીએ કે જે ચાલ્યા ગયા છે તે આપણને આપણી તાકાત ઓળખવા માટે છોડી ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક છીનવાયેલો સંબંધ, દરેક તૂટેલું સપન, દરેક અધૂરી ચાહ, આ બધું આત્માને નવો આકાર આપવાની પ્રક્રિયાઓનો હિસ્સો છે. તમે જેટલું વધુ આ તૂટનનો સ્વીકાર કરો છો તેટલું જ પોતાની અંદર ઊંડા ઉતરો છો. જ્યારે તમે પોતાને ખોવાયેલા અનુભવો છો અને તેમ છતાં દર સવારે ઉઠીને હસવાનું શીખો છો, ત્યારે એ જ હાસ્ય તમારી સૌથી મોટી શક્તિ બની જાય છે. ક્યારેક આપણે કોઈને એટલા ચાહવા લાગીએ છીએ કે તેની ગેરહાજરી આપણને અસહાયક બનાવી દે છે, પણ આ જ એ વળાંક હોય છે જ્યાંથી ખુદથી પ્રેમનો માર્ગ શરૂ થાય છે. જ્યારે લોકો તમારી ભાવનાઓને સમજ્યા વિના ચાલ્યા જાય છે ત્યારે તમારી પાસે એક જ રસ્તો બચે છે, ખુદને ગળે લગાવવાનો.
પોતાના ઘાવોને સલાવવાનો અને ખુદને કહેવાનો કે તું સૌથી મહત્વપૂર્ણ છે. આ વાત સાંભળવામાં સહેલી લાગી શકે છે, પણ જ્યારે તમે તમારા આંસુઓને ચૂપચાપ સહન કરતા દિલથી સ્વીકારો છો કે હા, હું ખુદને હવે બહુ દુઃખ નહીં દઉં, ત્યારે આત્મા શાંત થાય છે અને અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે. જીવનમાં જ્યારે પણ તમે કોઈને બધું જ આપી દો છો અને બદલામાં ખાલી હાથ રહી જાઓ છો, ત્યારે સમજો કે ઈશ્વર તમને શીખવવા માંગે છે કે હવે સમય છે તે સૌથી મૂલ્યવાન વ્યક્તિને મળવાનો જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે રહેશે, અને તે છે તમે પોતે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્માને દુઃખ ત્યારે નથી થતું જ્યારે કોઈ તેને છોડીને જાય છે. આત્માને પીડા ત્યારે થાય છે જ્યારે આપણે પોતાને છોડી દઈએ છીએ. જ્યારે તમે પોતાનાથી જોડાવ છો ત્યારે ફક્ત ભાવાત્મક ઘાવ નથી ભરાતા, પણ મનમાં એક એવી શક્તિ આવે છે જે તમને ફરી ક્યારેય એકલા અનુભવવા નથી દેતી. જ્યારે તમે ખુદથી પ્રેમ કરવાનું શરૂ કરો છો ત્યારે તમે દુનિયાની આલોચના અને અપેક્ષાને પણ પ્રેમમાં બદલવાની ક્ષમતા રાખો છો. દિલનો સૌથી મોટો ઘાવ ત્યારે લાગે છે જ્યારે આપણે કોઈના માટે બધું જ બની જઈએ છીએ અને પછી એ જ વ્યક્તિ આપણને એ અહેસાસ કરાવે છે કે આપણે તેના માટે કંઈ પણ નહોતા. પણ એ જ ક્ષણ આપણને એ સમજાય છે કે હવે સમય છે ખુદને સૌથી પહેલા રાખો. જે આંસુ ક્યારેય બીજાઓ માટે વહેતા હતા, હવે તે પોતાની ઓળખ માટે વહેવા લાગે છે, અને એ જ આંસુ એક દિવસ મોતી બનીને આત્માને ચમક આપે છે. જે લોકો પોતાને તકલીફ આપે છે તે અજાણ્યા આપણને આપણા આત્મબળથી પરિચિત કરાવે છે. ખુદથી સાચો પ્રેમ કરવો એટલે એ સમજવું કે આપણે અધૂરા નથી, આપણે પૂરા છીએ, અને કોઈ બીજું આપણને પૂરા કરવા નથી આવ્યું, પણ આપણે સાથ આપવા આવ્યું હતું. જો તે ચાલ્યા ગયા તો તેનો મતલબ એ નથી કે આપણે અધૂરા છીએ, પણ હવે સમય છે પોતાની અંદર પૂર્ણ સ્વરૂપને ઓળખવાનો. તેથી ક્યારે તમને લાગે કે તમે તૂટી ગયા છો, હારી ગયા છો અને કોઈ સહારો નથી બચ્યો, તો બસ એકવાર પોતાનાથી પ્રેમ કરવાનું શરૂ કરી દો, અને તમે જોશો કે એ જ પ્રેમ ધીમે ધીમે તમને એ ઊંચાઈ સુધી લઈ જશે જ્યાંથી કોઈ પણ તમને ફરીથી તોડી નહીં શકે. કારણ કે આત્મા જ્યારે ખુદથી પ્રેમ કરવાનું શીખી જાય છે ત્યારે બાહ્ય દુનિયા તેને ફક્ત નવી દિશા જ આપી શકે છે, તેને પાડી નથી શકતી. અને આ જ આત્મ પ્રેમ અનંત તમને તે શાંતિ, તે બળ અને પ્રકાશ આપે છે જેની તમને હંમેશા તલાશ હતી અને જે દુનિયાનો કોઈ બીજો વ્યક્તિ ક્યારેય નથી આપી શકતો. આ ફક્ત ને ફક્ત પોતાને પ્રેમ કરવાની ભાવના જ આપે છે. જે લોકો આપણને સૌથી વધુ પોતાપણું આપે છે તે જ ઘણીવાર આપણા જીવનમાં સૌથી ઊંડો જખમ છોડી જાય છે, અને આ ચોટ ત્યારે વધુ પીડાદાયક બની જાય છે જ્યારે આપણે તેમને પોતાના જીવનનો સૌથી ખાસ હિસ્સો માની ચૂક્યા હોઈએ છીએ, પણ તેમ છતાં તેઓ આપણને એકલા છોડી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનનું આ જ સત્ય છે, જે તમને સૌથી વધુ પ્રેમ કરે છે તે જ ક્યારેક તમને સૌથી વધુ તોડી જાય છે. આવા સમયે ખુદને સંભાળવું એ જ સૌથી મોટું કામ હોય છે, કારણ કે જ્યારે પોતાનાઓથી મળેલી ચોટ ઊંડાણ સુધી ઉતરે છે ત્યારે દરેક માણસ પોતાનાથી સવાલ કરે છે, શું મારામાં કોઈ કમી હતી? પણ સાચું એ છે કે પાઠ ત્યાંથી જ મળે છે જ્યાંથી સૌથી વધુ દર્દ મળ્યું હોય. ઘણીવાર આપણે ખુદને પૂરી રીતે કોઈના હવાલે કરી દઈએ છીએ, અને જ્યારે એ જ વ્યક્તિ આપણને છોડીને ચાલ્યો જાય છે ત્યારે આપણે અનુભવીએ છીએ કે કદાચ આપણી આખી દુનિયા જ તૂટી પડી છે. પણ આ તૂટન તે ક્ષણ હોય છે જે આપણને પોતાના અંદરની શક્તિથી પરિચિત કરાવે છે. આ એ જ સમય હોય છે જ્યારે આપણે ખુદની અંદર જોવું પડે છે અને એ સમજવું પડે છે કે કોઈ બીજાના જવાથી આપણી આત્મા અધૂરી નથી થતી, પણ આ એક સંકેત હોય છે આત્મબોધ તરફ આગળ વધવાનો. જ્યારે તમે તૂટો છો તો ડરો નહીં, કારણ કે તૂટન હંમેશા ફરીથી જોડાવાની પ્રક્રિયાની શરૂઆત હોય છે. આપણે જેટલી વાર અંદરથી વિખેરાઈએ છીએ તેટલી જ વાર આપણને તે અહેસાસ થાય છે કે આપણી આત્મા કેટલી ગહેરી અને સક્ષમ છે. યાદ રાખો, જે વ્યક્તિ તમને છોડી દે છે તે તમને તે શીખવવા આવે છે કે તમે એકલા પણ જીવી શકો છો અને ખૂબ સારું જીવી શકો છો. જો તમે કોઈને એટલો પ્રેમ આપ્યો કે પોતાને ખોઈ બેઠા, તો હવે સમય છે પોતાને ફરીથી પામવાનો, પોતાના સાથે વાત કરવાનો, પોતાના સાથે વાયદો કરવાનો, અને હવે પોતાનાથી મોઢું નહીં ફેરવો. દરેક આંસુ એક નવી શીખ આપે છે અને દરેક દર્દ એક નવો અવસર બની જાય છે. જ્યારે આપણે પોતાના ભીતરની વાત સાંભળીએ છીએ ત્યારે જીવનના બધા ઉત્તર સ્પષ્ટ થઈ જાય છે.
લોકો આવશે અને જશે, પણ જે આપણી અંદર છે તે હંમેશા આપણી સાથે રહેશે. જીવનમાં જ્યારે આપણને છોડી દેનારા મળે છે ત્યારે આપણને પકડી રાખનાર ફક્ત આપણું આત્મબળ જ હોય છે. જે વ્યક્તિ ખુદને સમજી લે છે તે કોઈથી ફરિયાદ નથી કરતો, કારણ કે તેને ખબર હોય છે કે તેની યાત્રા ફક્ત તેને જ પૂરી કરવાની છે. જ્યારે આપણે પડીએ છીએ તો ઊભા થવાની આપણી જવાબદારી હોય છે, અને આ જ ઊભા થવું આપણી અસલી તાકાત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે અંદરના પ્રેમથી ભરાઈ જાઓ છો ત્યારે તમને બહારના પ્રેમની કોઈ જરૂરિયાત નથી રહેતી, કારણ કે આત્માનો પ્રેમ જ સૌથી શુદ્ધ અને સ્થાયી હોય છે. જ્યારે આપણે પોતાના જ પ્રેમમાં ડૂબી જઈએ છીએ ત્યારે દરેક અસ્વીકાર એક નવી સ્વીકૃતિમાં બદલાઈ જાય છે. જ્યારે તમે પોતાના અસ્તિત્વને પૂરી રીતે સ્વીકારી લો છો ત્યારે જીવન સરળ અને સુંદર થઈ જાય છે. દરેક ઠોકર આપણને આપણા અંદરની તાકાતને અનુભવ કરાવે છે, અને દરેક છૂટો પડનારો આપણને એ શીખવે છે કે આપણે પૂરા હતા, પૂરા છીએ અને પૂરા રહીશું. જ્યાં સુધી આપણે સ્વયંને મહત્વ નહીં આપીએ ત્યાં સુધી દુનિયા આપણને મહત્વ નહીં આપે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. અને હા, તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ શેર કરજો, જેથી તેને પણ આ પવિત્ર જ્ઞાનનો લાભ મળી શકે. અને અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે. તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.